સાહેબ આર્મી બોર્ડર ઉપર પડ્યો હોય ત્યારે એનો પરિવાર એની હારે ન હોય, એનો ભાઈ કાકા કુટુંબ કોઈ હારે ન હોય. હવે સાંભળજો આ કવિતાની કડી શું કહે છે હિન્દુસ્તાન આર્મી માટે. ભાંડુ રણ ગેલુડો ક્યાં રોકાણો. મારા મા બાપ મારો ભાઈ આવું પૂછે ને તો એને જવાબ દઈ દીધો વતન માટે તમારો દીકરો ખપી ગયો છે. લીલુડા લીમડા હેઠે ભેળા થઈ પૂછશે ભાંડુ. ભાંડુ એટલે પોતાના ભાંડડા. રણ ગેલુડો ક્યાં રોકાણો તો એને એટલું કહેજો હિન્દુસ્તાનને જરૂર પડી એટલે તમારો દીકરો કામ આવી ગયો છે, બીજું કઈ કહેતા નહીં. પછી ડેડ બોડી લાવવામાં આવે, ઘરના આંગણે આવી જાય, છેલ્લે એને અગ્નિ સંસ્કાર આપી અને બધા પાછા વળે ને ત્યારે કવિ એમ કે છે કે આ નાની એવી આરસની ખાંભી, અને એ ખાંભીમાં કોઈ કવિતા કોઈ વાત લાંબી લખવાની જરૂર નથી. આ હિન્દુસ્તાન માટે વતન માટે શહીદ થયો છે. આજ આપણે બધાએ આ પ્રોગ્રામ કરી છે, આનંદ કરી છે. શું કામ? આ બધી બોર્ડર ઉપર આપણી આર્મી, કોઈ પણ યુવાન કોઈ પણ જ્ઞાતિનો હોય એ આપણી આર્મી ખડા પગે ભરી બંદૂકે ઉભા છે જવાબ દેવા માટે. અને જો ન ઉભા હોય તો એ બધા આયા પૂગી જાય, આપણું રક્ષણ કરવા બેઠી છે. એનું અહીંથી હજારો સેલ્યુટ કરું છું. અને છેલ્લે એમ કે છે એને અગ્નિ સંસ્કાર આપે ને ત્યારે આ દેશની આર્મી માટે કવિ લખે છે કે કાંઈ લાંબો ન લખતા તો એની ભસ્માકિત ભૂમિ પર એ તમે ચણજો એક ચણજો આ રસ સાંભી, પણ એમાં કોતરતા નહીં તમે કોઈ કવિતા લાંબી. એની ભસ્માકિત ભૂમિ પર એ તમે ચણજો એક ચણજો આ રસ સાંભી, પણ એમાં કોતરતા નહીં તમે કોઈ કવિતા લાંબી. તો આયા ખાખ પડી છે રે કોઈ ના લાડ કુવાયા ની, આયા ખાખ પડી છે રે કોઈ ના લાડ કુવાયા ની. આયા મરતા મરતા આઝાદી કરે. માતરમ વંદે 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 માતરમ.